બિઝનેસમેન હોય છે. હવે બિઝનેસમેન ને એનો પુત્ર સવાલ કરે છે કે હે પપ્પા, તમે આટલા બધા મોટા બિઝનેસમેન કેમ થયા અને તેમાં કેટલો સમય લાગ્યો? ત્યારે બિઝનેસમેન છે ને એ એના છોકરાને એક પ્રયોગ કરીને બતાવે છે કે નાનું એવું એ જમીન લે છે. જમીનમાં થોડાક શાકભાજીના બી વાવે છે, ફ્રૂટના બી વાવે છે અને થોડાક વાંસના બી વાવે છે. અને એમના પુત્રને એમ કહે છે કે તું રોજે જોજે આના છોડવા કે આવ્યા કે નહીં. એનો પુત્ર ત્રીજે દિવસે જાય ત્યારે શાકભાજીના છોડવા ઉગી જાય છે, ફળ ફૂલના છોડવા ઉગી જાય છે, પરંતુ પેલા જે વાંસના છોડ હોય ને, જે બી વાવ્યા હોય ને, એ નથી ઉગતા. અને એને ઉગતા 5 મહિના વયા જાય છે, 6 મહિના વયા જાય છે અને એક દિવસ તે એક મોટા વાંસ બને છે. ત્યારે એનો બિઝનેસમેન છે ને એના પુત્રને સમજાવે છે કે જો બેટા, આ શાકભાજીને વાવતા એ કે વાવ્યું ત્યારે એને ઉગતા માત્ર 2 થી 3 દિવસનો સમય લાગ્યો. અમુક ફ્રૂટના વૃક્ષ છે એને ઉગતા 7-8 દિવસનો સમય લાગ્યો. પરંતુ આ વાંસના મૂળ છે ને એ કે એ જમીનની અંદર જેટલા ઊંડા જાય ને એટલા એ ગગનચુંબી મોટા બને છે. આપણે પણ સફળ બિઝનેસમેન થવા માટે છે ને આપણા મૂળ પહેલાં ઊંડા નાખવા જોઈએ, કે આપણે પહેલાં સ્ટ્રગલ કરવું જોઈએ, આપણે પહેલાં મહેનત કરવી જોઈએ અને તો જ આપણે સફળતાના શિખર ઉપર પહોંચશું અને આ સમાજમાં નામ કમાશું.